શું તમે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છો તો આ વિડિયો તમારા માટે ચેપ્ટર નંબર 10 ની આઈએમપી લઈને આજે આવી ગયો છું તમારા કેમિસ્ટ્રીના ડરને દૂર કરવા માટે પ્રકરણ 10 જૈવિક અણુઓમાંથી બેટા 4 એમસીક્યુ પૂછાતા હોય છે અને એમસીક્યુ ની અંદર તો ઠીક છે પણ 4 માર્ક્સ ની થિયરી પણ પૂછાતી હોય છે વિથ ઓપ્શન તો એમસીક્યુ ના ફટાફટ ટોપિક આપણે નોંધી લઈએ બેટા કાર્બોહાઈડ્રેટ્સ ની અંદર ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સુક્રોઝ ગ્લાયકોઝન આ બધાના એમસીક્યુ આવતા હોય છે વિટામિનના પણ ઉપયોગો ને એ બધું આવતું હોય છે એના થકી થતા રોગો વિશે પણ આવતું હોય છે ડીએનએ અને આરએનએ ની અંદર કયા બેઝ છે કયા નથી એ પણ આવતું હોય છે અને આ વખતે મને લાગી રહ્યું છે કે હોર્મોન્સમાંથી પણ એક એમસીક્યુ બનશે અને એમિનો એસિડના એમસીક્યુ તો ખરા જ સાથે સાથે થિયરીની વાત કરીએ તો બેટા અહીંયાથી 2 માર્ક્સની થિયરી આવશે મતલબ પ્રશ્ન 2 માર્ક્સનો જ હશે એ ફાઇનલ છે તો એમાંથી કેવી પ્રક્રિયાઓ પૂછાતી હોય છે તો કે શરૂઆતની અંદર જે ચેપ્ટર તમને આપેલું છે કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડની પરખ એચઆઈની કાર્બોનિલ સમૂહની હાજરી એ પ્રક્રિયાઓ 2 માર્ક્સમાં પૂછાતી હોય છે સાથે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના જે ચક્રીય બંધારણો છે એમના ઉપરથી પણ પ્રશ્ન હોઈ શકે સાથે સાથે પ્રોટીનનું બંધારણમાંથી ગોળી અને રેસામાઇનનો તફાવત પ્રોટીનનું વિકૃતિકરણ ડીએનએ આરએનએ નો તફાવત અને વિટામિનથી ઉણપથી થતા જે રોગો છે એના પણ પ્રશ્નો પૂછાતા હોય છે સાથે સાથે સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 6 ક્વેશ્ચન નંબર 12 અને ક્વેશ્ચન નંબર 22 તો ખરો જ તો આ હતી તમારી બોર્ડની ચેપ્ટર નંબર 10 ની પ્રિપેરેશનના એમપી પ્રશ્નો અને આવી જ રીતના આવી જ કેમિસ્ટ્રીની તૈયારી માટે આ રેલને સેવ કરો તમારા મિત્રો સુધી શેર કરો અને તમારી કેમિસ્ટ્રીની પ્રિપેરેશનને બૂસ્ટ કરો